ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી એટલે કે ગુજેરાએ હાલમાં એક નિયમનો ભંગ કરનારા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત દ્વારા જરૂરી મંજૂરીઓ વગર પ્રોજેક્ટનું માર્કેટિંગ કરનારા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં રાજ્યભરના 25 બિલ્ડર્સનો સમાવેશ થાય છે, જ્યારે અમદાવાદના 11 બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજેરાએ જરૂરી મંજૂરીઓ વિના પોતાના પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવા બદલ બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે લાંચ કરી છે. રેરાએ આ માટે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 25થી વધુ ડેવલપર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં એક ડેવલપર ઉપર 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આજની તારીખે અમદાવાદમાં 11 ડેવલપર્સ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI એક્ટનો ઉપયોગ કરવા બદલ દંડનો સામનો કરી રહ્યા છે. આ બાબતથી માહિતીગાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડેવલપર્સ દ્વારા વિવિધ જાહેરાત માધ્યમો દ્વારા તેમની મિલકતોનો પ્રચાર કરવામાં આવ્યો છે. 8 એપ્રિલના રોજ અંગ્રેજી દૈનિક અમદાવાદ મિરરે આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં મિલકતો વેચવા માટે EOIના ઉપયોગની ટીકા કરવામાં આવી હતી. હવે ગુજેરાએ આ સામે કાર્યવાહી શરૂ કરી છે. નિયમનકારી સંસ્થા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખરેખ રાખવાનું પણ આયોજન કરી રહી છે, જ્યાં ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ બ્રોકર્સ સત્તાવાર ગુજેરા નંબર વિના પ્રોપર્ટીની જાહેરાત કરવાનું ચાલુ રાખે છે, જે સ્પષ્ટપણે નિયમનો ભંગ છે. ગુજેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રજીસ્ટર થયા વગરના અથવા પેન્ડિંગ રેરા મંજૂરી પ્રોજેક્ટ વેચવા માટેની અન્ય ગેરકાયદેસર માર્કેટિંગ વ્યૂહરચનાઓ વચ્ચે EOI ટેકનિક શોધવા બદલ અમે કાનૂની નોટિસ જારી કરી હતી. અમે આ સુઓ મોટો દરોડા ચાલુ રાખીશું અને આ ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ સામે કાર્યવાહી કરીશું. છેલ્લા કેટલાક દિવસોની અંદર અત્યાર સુધી અમે અમદાવાદના 11, રાજકોટના 13 અને સુરતના 1 ડેવલપરને નોટિસ મોકલી છે. ગાંધીનગર જેવા વિસ્તારો સહિત અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોમાં પ્રોજેક્ટને નોટિસ પાઠવવામાં આવી છે. તેમાંના સિલાચમાં વેન્યુ 22, નિરમા યુનિવર્સિટીની સામે અનંતા અરીજ અને પશ્ચિમ અમદાવાદમાં છારોડીમાં અરીજ વાઇબ્રન્ટ જેવા પ્રોજેક્ટ નોંધપાત્ર છે. જ્યારે ગોતા બ્રિજ પાસે એરિસ્ટો ધ ઓપોસ એન્ડ આત્મનંદન સ્કીમને રેરા નોંધણી વિના હોર્ડિંગ મૂકવા બદલ 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરના પૂર્વ ભાગોની અંદર વસ્ત્રાલમાં પ્રકૃતિ રેસિડેન્સી, ચુંડાલમાં એલિગન્સ, નિકોલમાં રાજવી એક્ઝોટિકાન અને નરોડામાં ગણેશ વેનિન્સિયાને નોટિફિકેશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાંગોદરામાં પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક પાર્ક અને ગાંધીનગરના સરસાગણ વિસ્તારમાં આવેલ શિખર શાહજાનંદને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડેવલપર્સ કે બિલ્ડર્સ ગુજેરા સાથે નોંધાયેલ ન હોય અને તેની પાસે ફરજિયાત ક્લિયરન્સ ન હોય તો તે પ્રોજેક્ટ રોકાણકારો અથવા એન્ડ યુઝર્સને વેચી શકાય નહીં. જો કોઈ પ્રોજેક્ટને રેરા નંબર ન મળ્યો હોય તો એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ આવા પ્રોજેક્ટનું માર્કેટિંગ પણ ગેરકાયદેસર છે. જો કે આવું કંઈ થતું હશે તો ગુજરાત તેની સામે પગલાં લેશે. જે ડેવલપર્સ તેમના પ્રોજેક્ટ અને યુઝર્સ અને રોકાણકારોને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ દ્વારા વેચી હશે તેમને ગુજેરાની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ફરજિયાત ગુજેરા રજીસ્ટ્રેશન પહેલા જ ડેવલપર્સ રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ વેચી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ગુજેરાએ એક કડક વલણ અપનાવ્યું છે.